નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જેથી કરી આવા નવા વિડીયો તમને જોવા મળી રહે, જેથી કરી તમને રાઈમાં સારું એવું ઉત્પાદન મળી રહે તેવા અમારા પ્રયાસો છે। આ ખેડૂત મિત્રો, તમે અત્યારે અમારી આ રાઈ જોઈ શકો છો। રાઈમાં કેવું સારું એવું મસ્તનું ફ્લાવરિંગ દેખાય છે। ખેડૂત મિત્રો, તો આ રાઈમાં હવે શું કરવું જેથી કરી આપણને સારું એવું ઉત્પાદન મળી રહે? તો ખેડૂત મિત્રો, રાઈમાં તો કયા કયા રોગો આવે છે તો તમને પણ ખબર હશે। રાઈમાં તો છે ને ખેડૂત મિત્રો, પહેલાં તો મચ્છી આવે તો તેના માટેનો શું ઉપાય છે ખેડૂત મિત્રો? તો મચ્છી માટે કાંઈ નહીં, સામાન્ય આપણે જે પ્રાઇડ આવે છે ને તેને એકાદો છંટકાવ કરી દેવાનો, જેથી કરી તે મચ્છીને સાફ કરી નાખે છે, જેથી કરી આપણને રાઈમાં ફ્લાવરિંગ સારું એવું જોવા મળે છે। અને ખેડૂત મિત્રો, તેમાં છે ને જે સિંગો બંધાય છે તે વધારે સિંગો લેવા માટે શું કરવું? તો જ આપણને ઉત્પાદન વધારે મળે ને ખેડૂત મિત્રો। તો વધારે સિંગ ભરાવદાર દાણો જો આપણે બનાવવો હોય તો તેના માટે ખેડૂત મિત્રો મિક્સ માઇક્રોન્યુટ્રિન જે આવે છે તેને પ્રવાહી રૂપે આપણે પાવાનું રહેશે, જેથી કરી તેમાં રાઈમાં દાણો રહ્યો તે પૂરેપૂરો ભરાવદાર થાય છે। અને ખેડૂત મિત્રો, તેની સાથે સલ્ફર પણ પાવાનો રહે છે, કારણ કે રાઈ એક આપણી તેલબિયા પાક છે, જેથી કરી તેનો દાણો ભરાવદાર તો થાય પણ તેમાં તેલ તો બેસાડવું પડે ને ખેડૂત મિત્રો। તેથી ખેડૂત મિત્રો, આપણે તેને પ્રવાહી રૂપે સલ્ફર પણ આપવાનો રહેશે। તો ખેડૂત મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો આ અમારી આ રાઈ છે, તેમાં હવે સિંગો બંધાવવાનું ચાલુ થઈ ગયું છે। તો હવે તેને આપણે પ્રવાહી રૂપે સલ્ફર અને મિક્સ માઇક્રોન્યુટ્રિન જે આવે છે બંને પ્રવાહી રૂપે આપણે આપી રહેવાનું રહે છે, જેથી કરી આપણે જ્યારે આપણી રાઈ માર્કેટમાં લઈ જઈએ ત્યારે તેમાં પૂરતા પ્રમાણમાં તેલ હોય એટલે આપણને સારા ભાવ મળે અને ઉત્પાદનમાં પણ વધારો રહે છે। જેથી કરી નવા ખેડૂત મિત્રો, અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ કરીને ન ભૂલતા મિત્રો।